પાટણ જિલ્લાના વારાહીમાં આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં વારાહી ધામ વારાહી નગર ખાતે થઈ ગયેલા રવિ ગુરુ ભાણ સાહેબના 327મા જન્મજયંતિ મહોત્સવની 8 ફેબ્રુઆરીએ થનાર ઉજવણી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર તેમજ ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। સાથે સાથે 28 ફેબ્રુઆરીએ જલારામ બાપાના 144મા નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમનું આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બંને ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે। વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણ સાહેબ, જેમનો જન્મ મહાસુદ 11ના દિવસે થયેલો, એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ 11ના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ। વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં 4 થી 6 સુંદરકાંડનો પાઠ કરીએ છીએ। એના પછી મહાઆરતી યોજવામાં આવે છે, ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે। એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મિટિંગ બોલાવી હતી અને બીજો એક કાર્યક્રમ મહાવદ દસમ, જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે, એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે। ભાણ સાહેબનો જન્મદિવસ મહાસુદ 11 અને તારીખ 8મી ફેબ્રુઆરી 2025 અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે। જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવદ દસમ તારીખ 23મી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે। એ બંને દિવસે સાંજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। કાર્યક્રમ કઈ જગ્યાએ? પહેલો ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળ દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે। સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે। જલા બાપાનો જે પ્રોગ્રામ છે એ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં છે, એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે। વારાહી ધામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડેલું નામ છે, પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે। એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જય બોલાય છે, તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય।